સમાચારોમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। બાયડના માનપુરમાં ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું। તો ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરનું સૂચક નિવેદન સામે આવ્યું છે। જ્યારે ઠાકોર સમાજ સંગઠિત થાય ત્યારે કેમ રાજનીતિ ઘુસાડાય છે તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું છે। સમાજના લોકોને એટલે સમાજની શિક્ષણની દિશા જો તમામ સમાજોએ શિક્ષણની દિશા નક્કી કરી છે તો આ સમાજે પણ હવે પાછળ રહેવાની જરૂર નથી। જે સમાજો આગળ વધ્યા એમાંથી શીખવાની જરૂર છે। જે સમાજો શિક્ષણ થકી આગળ વધ્યા, રોજગાર થકી આગળ વધ્યા, હું તો વારંવાર કહેતો હોઉં છું કે ચાહે પાટીદાર સમાજ હોય, ચાહે દલિત સમાજ હોય, ચાહે આદિવાસી સમાજ હોય કે માલધારી સમાજ હોય કે એવા તમામ સમાજો, જે સમાજો શિક્ષણ, રોજગાર અને સાચી દિશામાં આગળ વધ્યા તો એમાંથી શીખવું જ પડે। તારીખે રાત્રે 3 વાગે ગાંધીનગર મુકામે હજારોની સંખ્યામાં એટલે 50,000 થી લાખની મેદરી સાથે મારી માતાઓ, બહેનો અને સાથે યુવાન કાર્યકર્તાઓ શિક્ષણની એક નીવ મૂકવા જઈ રહ્યા છે। 27મીએ પરોઢે સવારે વહેલા જ્યારે નીવ મૂકતા હોય ત્યારે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ એકત્રિત થવાનો છે।